પગાર ક્રેડિટ થાય છે, સૌથી પહેલા ભાડું, ઈએમઆઈ, બિલ્સ, શોપિંગ અને અંતે કહે છે કે આ મહિને બચત જ થઈ નથી. જો આ વાર્તા તમને ઓળખાય છે તો આ નિયમ તમારા માટે છે. લગભગ 100 વર્ષ પહેલા લખાયેલી ધ રિચેસ્ટ મેન ઇન બેબીલોન નામની પુસ્તકમાં એક સરળ વાત કહી હતી, જે પૈસા તમે કમાવ છો તેનો એક ભાગ તમારો જ રહેવો જોઈએ. ધ્યાન આપ્યું શું કહેવામાં આવ્યું છે? બચેલો પૈસા બચાવો એવું નથી કહેવામાં આવ્યું. પહેલા અલગ કરો પછી ખર્ચ કરો. આ જ છે પે યોરસેલ્ફ ફર્સ્ટ. સમસ્યા એ છે કે આપણે બચતને પરિણામ માનીએ છીએ, જ્યારે બચત તો એક નિર્ણય હોવો જોઈએ. જો તમે પહેલા ખર્ચ કરી નાખો તો મન કહેશે કે આવતી મહિને જોઈશું, અને આવતી મહિનો ક્યારેય આવતો જ નથી. ધારો કે પગાર છે 1 લાખ રૂપિયા. જો તમે પગાર મળતા જ 30,000 રૂપિયા બચાવી લો અથવા એસઆઈપીમાં મૂકી દો તો બાકી રહેના 70,000 રૂપિયામાં તમે આપમેળે એડજસ્ટ કરી લેશો. પણ જો તમે પહેલા ખર્ચ કરી નાખશો તો બચત હંમેશા છેલ્લી પ્રાથમિકતા બની જશે. બેબીલોનની બુકનું જીનિયસપણું એ જ હતું. શિસ્ત ભાવનાથી પહેલા આવે છે. પહેલા બચત પછી ખર્ચ. આ નિયમ યાદ રાખો. સંપત્તિ બચેલા પૈસાથી નથી બનતી, સંપત્તિ તો શિસ્તભર્યા રોકાણથી બને છે. યાજ્ઞ ઇન્વેસ્ટમેન્ટ એકેડેમીનું અનુસરણ કરો, જે પૈસાની કાયમી અને અસરકારક નિયમો આપે છે. આભાર.